મશાણી મેલડી ઉગતા પોરની મેલડી બે અલગ છે, આટલું યાદ રાખજો. માતા હું મેલડી એક જ છું, પણ ઉગતા પોરની મેલડી એટલે ચોખ્ખી માતા, તમારા કુળના દીવા જોડે બેહે એવી માતા. જેમ હું બહુચર જોડે બેઠી છું ને, એવી રીતે તમારે કુળના દીવા જોડે બેહે એવી ઉગતા પોરની મેલડી. અને મશાણી મેલડી એ 84 ખાતું આખી અલગ વાત છે. પણ કોઈ પાસે આ વાતનું હું જે વાત કહું પાછા કાલ જઈને મશાણી મેલડી બેહાડ દે. અરે જોજો શોર્ટ સર્કિટ થશે. આ પ્લસ માઇનસ વાયર આડાવરા થઈ જાય તો લાઈટો શું લઈને ઉડી જાય. એટલે માતા માતા કોઈ વિરોધ નહીં, પણ બહાર પૂજાતું એને બહાર રખાય અને અંદર પૂજાતું એને અંદર પૂજાય. એટલે આ ભેદ સમજાવું છું. નકર બહાર રાખવા વાળા તમારી રાજાના પહેરેદાર હોય કોઈ રક્ષા કરવા માટે, જેમ મેં કીધું હતું ગયા રવિવાર કે મશાણી મેલડી એટલે ટોપનો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય, કોઈક દુશ્મન ઉભો થાય ઠાર કરવા, તો એવા સૈનિક હોય મારવા વાળા કાપવા વાળા ચો શોભા બોર્ડર ઉપર. તો મશાણી મેલડી દેવ એ તમારું રક્ષક દેવ છે. તમારી પર કોઈ મૂઠ ચોટ વિદ્યા ના કરી જાય, કોઈ માતા મોકલે, કોઈ ગમે તેવી માતાને પાછી પાડે, એ તમારું લોઢા જેવી માતા ચો હોય એ ઘરના ઉમરે બોર્ડર ઉપર. આવા બોર્ડર ઉપરના સૈનિકને તમે રાજગાદીએ બેહાડ દો, મેર આવે. એટલે કઈક પેઢીઓ તો આવું છે.